ચાલો પહેલો કીર્તન આપણે લઈએ છીએ, એટલે વસંત બહાર છે ને, વસંત બહારની અંતર્ગત આ જે આ પુસ્તક છે ને આપણું, પુસ્તકના અંતર્ગત માલકંસની જે માલકંસમાં છે, જે મળ્યું બધાને, લયકન લાગી બસંત બહાર, આ બસંત બહારનું છે. એટલે કીર્તન 4-5 દિવસ પહેલા, વસંત પંચમીના 4-5 દિવસ પહેલાથી શરૂ થઈ જાય છે. સવારે મંગલામાં કે અંગારમાં માલકોસ રાગ ગવાય છે. વસંત પછી નથી ગવાતો. વસંતના દિવસે અને વસંત પંચમીના દિવસે ને એના પછી માલકોસ રાગ નથી ગવાતો. માત્ર ને માત્ર વસંત જ રાગ ગવાય છે 10 દિવસ સુધી. પછી દંડા રોપાણી થઈ જાય, ગૌરી રાગ અને બિલાવલ રાગ ખુલી જાય છે. ધીરે ધીરે ગૌરી રાગ, બિલાવલ રાગ ખુલશે, ધીરે ધીરે ધનાશ્રી ખુલશે, અને પછી શ્રીનાજીનો જ્યારે પાટોત્સવ આવશે પછી બધા બધા રાગ ખુલી જશે. બરાબર. માં સારંગ રાગની આલાપચારીથી જે તે રાગ તમે શરૂ કરો, કલ્યાણ રાગથી શરૂ કરો તો કલ્યાણ રાગની આલાપચારી કરીને કલ્યાણ રાગ પ્રભુને વિનિયોગ કરાવો. એવી રીતે સારંગ રાગ શરૂ કરો તો સારંગ રાગનો આલાપચારી કરીને સારંગ રાગ, હોરીનો જે સારંગ છે અલગ છે, હોરીનો ધમાર અલગ, હોરીની ધનાશ્રી અલગ છે, હોરીનો ગૌરી અલગ છે, થોડી થોડી અલગ થઈ જાય છે હોરીમાં બધા રાગો. કલ્યાણ પણ, હોરી કલ્યાણ પણ અલગ હોય છે. બરાબર. એટલે પહેલા દિવસ વસંત પંચમીના 4-5 દિવસ પહેલાથી બહારના પદ ચાલુ થઈ જાય છે. એમાં માલકોસ છે, બહાર રાગ, બહાર સોહની રાગ પણ ગવાય છે. એ બધા રાગ તમે ગાઈ શકો. વસંત રાગ તો વસંતના દિવસે આલાપચારી થઈ જાય પછી. વસંત રાગની અંદર, સોરી, વસંત બહારની અંદર વસંતની જે આગમન છે, અગવાની છે. પુષ્ટિમાર્ગમાં શું છે એક વાત સમજો. પુષ્ટિમાર્ગમાં આવા જે અગવાની છે, આગમ છે, એને બધાવવાનો નિયમ છે. એટલે આગમ ઉત્સવનો વધારે મહત્વ છે વેલકમિંગના પર્સપેક્ટિવથી. એટલે આગમનો બધાવન જે છે તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ઉત્સવ આવે તો એની બધાઈ પહેલા બેસે, પછી નહીં. ઉત્સવ પછી નહીં, ઉત્સવ પહેલાની બધાઈ, આગમનનો ઉત્સવ. તે રીતે બસંત જે છે તે બસંત શરૂ નથી થઈ રહ્યો, હજુ તો શિશિર ચાલુ થઈ રહ્યો છે. બસંત પંચમીમાં બસંત શરૂ નથી થઈ રહ્યો ઋતુ. બસંત ઋતુની અંદર શિશિર ઋતુ શરૂ થઈ રહી છે. સમજમાં આવે છે હું શું કહું? કારણ કે કોઈ પણ ઋતુનો ગર્ભાધાન સમય હોય, સંધિકાલ. એક ઋતુ ચેન્જ થઈને બીજી ઋતુ આવે એ વચ્ચે જે સંધિકાલ હોય, કોન્જોઇનિંગ સિઝન, 2 સિઝન એક સાથે ચાલતી હોય, એમાં હેમંતનું પૂરું થવું અને શિશિરનું શરૂ થવું, શિશિર ઋતુનું શરૂ થવું, હેમંતનું પૂરું થવું, આ સંધિકાલમાં છીએ અત્યારે આપણે. આવ્યું સમજમાં? અને શિશિરનું શરૂ થવું, શિશિર જે છે, શિશિરની ઋતુની અંદર વસંત જે છે ખીલી રહી છે ધીરે ધીરે. હજુ પેદા નથી થઈ વસંત, ગર્ભમાં છે સ્થિત. જેમ કોઈ બાળક ગર્ભમાં હોય, બહાર ના આવે ખીલીને, તે રીતે શિશિર ઋતુની અંદર બસંત જે છે ઋતુ એ ધીરે ધીરે જન્મ લઈ રહી છે. આ સમજમાં આવે છે ને હું શું કહું છું? હા. એન્વાયરમેન્ટલ ચેન્જીસ જે આવતા હોય ઋતુના કારણે, એ ઋતુમાં જે એન્વાયરમેન્ટલ ચેન્જીસ એ પ્રભુ જે છે તે એનો આનંદ માણી રહ્યા છે વ્રજમાં. એ આનંદનો, એ વિહાર પ્રભુનો વર્ણન અહીંયા થઈ રહ્યું છે. વસંત બહાર. બરાબર છે.
તો ધ્યાનમાં રાખો કે વસંત નથી શરૂ થઈ, વસંત તો શરૂ થશે ડોલના દિવસે. ઓફિશિયલી વસંતનું શરૂઆત કયે દિવસે છે? ફાગણ મહિનેથી. ડોલના દિવસેથી. ફાગણ સુદથી. ના ના, ડોલના દિવસેથી. 40 દિવસનો ગર્ભાધાન હોય છે કોઈ પણ ઋતુનો. 40 days નો ગર્ભાધાન હોય અને પ્રસવ થાય 40 દિવસ પછી કોઈ પણ ઋતુ. તો 40 દિવસ શિશિર ઋતુ થશે એમ, એટલે એમાં વસંતનો ગર્ભાધાન થાય એવું. યસ, શિશિર ઋતુ અને વસંતનો ગર્ભાધાન થયેલો હોય છે. અંદર 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 જ વધી રહ્યો છે વસંત, બહાર નથી પ્રગટ્યો પૂર્ણ રીતે. શિશિર ઋતુના અંદર વસંત ધીરે ધીરે જન્મ લઈ રહ્યો છે. ખ્યાલ આવ્યો શું શું કહું છું? એટલે જ્યારે શિશિર ચાલુ થાય ત્યારે જ વસંત ઋતુનું ગર્ભાધાન થઈ જાય એવું તમે કહો છો. હા, એક્ઝેક્ટલી. એટલે આ જે છે વસંત પંચમીના દિવસે ગર્ભાધાન થઈ જાય છે વસંતનું, બરાબર? તો એ વસંતનો અગવાની કરવા માટે, શિશિર ઋતુની અંતર્ગત વસંતનો અગવાની કરવા માટે આ બસંત બહાર ગવાય છે. સમજમાં આવ્યું ને આટલું? ગર્ભાધાન કોઈ પણ ઋતુનો આ હોય છે. કોઈ પણ ઋતુ જોઈ લો તમે, કોઈ પણ સિઝનલ ચેન્જીસ જોઈ લો તમે, જે નેક્સ્ટ સિઝન આવવાની હોય એના 40 દિવસ પહેલાથી એ સિઝન ઇફેક્ટ્સ શરૂ થઈ જાય, એન્વાયરમેન્ટલ ઇફેક્ટ્સ. એ એન્વાયરમેન્ટલ ચેન્જીસ જે આવે છે એ ચેન્જીસને માણવા રજમાં માણી રહ્યા છે. સમજમાં આવ્યું? આ અવાજ બહુ આવે છે મને. હા, કરે છે બરાબર. તો અહીંયા કહે છે લહેકન લાગી બસંત બહાર, બસંત બહાર ખીલી ઉઠી છે. હે સખી, જ્યાં જેવી જેવી રીતે, જેમ જેમ બસંત બહાર જેવી રીતે વધારે ખીલી રહી છે તેવી રીતે ત્યોં ત્યોં બનવારી લાગ્યો બહેકન. જેમ જેમ વસંત બહાર ખીલી રહી છે તેમ તેમ ઠાકુરજી જે છે તે પણ બહેકવા લાગ્યો છે. બહેકવા લાગ્યો છે ઠાકુરજી, એટલો મતલબ કે વસંતનો ઇફેક્ટ, વન ઓફ ધ ઇફેક્ટ્સ મધુસ્રાવ થતો હોય છે વસંતમાં. મધુસ્રાવ એટલે જે વૃક્ષો હોય છે અને પુષ્પ ઇત્યાદિ વૃક્ષોમાં પુષ્પ ઇત્યાદિનું ખીલવાનું શરૂ થાય છે, જસ્ટ ખાલી ખીલવાનું શરૂ થાય છે. જો તો જે બેર મિનિમમ દાંડીઓ થઈ ગઈ હતી વિન્ટરમાં, બરાબર, પુષ્પ પલ્લવિત અને પુષ્પિત, થોડા થોડા પલ્લવ આવવાના શરૂ થઈ, થોડા થોડા નાના નાના પુષ્પોની કલીઓ આવવાનું શરૂ થાય, કલીઓની અંદર થોડા થોડા જે છે પરાગ આવવાના શરૂ થાય. આ સમજમાં આવ્યું છે ને? નાના નાના નાની નાની કલીઓ આવવાનું શરૂ થઈ જાય, પલ્લવ આવવાના શરૂ થઈ જાય પાંદડા વૃક્ષોમાં. તો જેમ જેમ આ બધા એન્વાયરમેન્ટલ ચેન્જીસ આવે છે તેમ તેમ ઠાકુરજીને પણ હવે તો ઈચ્છા થાય છે કે હવે જે આ ભર શીત ચાલી રહી હતી, જેમાં અમે બહાર વિહાર નથી કરવા સમર્થ, એટલા સ્વચ્છંદ ક્રીડામાં અમે સમર્થ નહોતા, કેમ કે શીત હતી બહાર. અતિ શીતની અંદર, અતિ શીતની અંદર વિહાર પોસિબલ નથી, સ્વચ્છંદ વિહાર પોસિબલ નથી, ગમે ત્યાં ન જઈ શકો ઇઝીલી. ઠંડી લાગે, ઠંડી લાગે તો વિહાર પોસિબલ નથી. હવે ઠાકોરજીને આશા બંધાય છે કે હવે થોડો થોડો ગરમાવો આવે, થોડો થોડો બહાર આવે અને વૃક્ષોમાં પલ્લવ ઇત્યાદિ, મધુ ઇત્યાદિનો સ્રાવ થાય, સુગંધ ઇત્યાદિ, પરાગ ઇત્યાદિનો પરાગનો આવિર્ભાવ થાય, તો જરા સુગંધીદાર પવન બેહે, થોડોક ઠંડો, થોડોક મંદ, અને અતિ ઠંડો પણ નહીં, અને એટલે કે અતિ શીત નહીં, અતિ ઉષ્ણ નહીં, પવન એવો બહે,
તો જરા અમારે આનંદ આવે ભાઈ વિહાર કરવાનો. ફૂલે પલાસ નખના હાર કેસે. પલાસ જે છે એ એક પ્રકારનો પુષ્પ અને પલ્લવ છે. પલાસના ઝાડ તો તમે જોયા હશો ને, પલાસના ઝાડ જોયા છે? પલાસના ઝાડ તમે લોકોએ નથી જોયા, નથી જોયા. પલાસ નથી ખબર? રેડ કલરનો પેલું એ આવે, પલ્લવ આવે ને પાંદડા રેડ કલરના હોય. જો હું તમને બતાવું પલાસ તો પલાસ એક મિનિટ, રેડ રેડ કલરના હોય પલાસ. શું કહે છે નિલેશભાઈ? હા, આવું એની પર આવું. ધેટ્સ અ ગુડ કોલ. આજો આ જોયું? આ પલાસ, પલાશ અને પલાશ કહેવાય. અને નાહાર જે છે, નાહાર પણ એક વસંતી જ છે ફ્લાવર. જો આ નાહાર છે. આ જોયું? આ બધા વસંતમાં ખીલનારા પુષ્પો છે, બધા સુગંધીદાર, અને એની પરાગ હોય, પરાગના કારણે સુગંધ ફેલાય, અને એના કલર બ્યુટીફુલ કલર્સ હોય, જુદા જુદા કલરના પુષ્પો. બરાબર છે? તો આ બધા પુષ્પો અહીંયા પુષ્પિત થઈ રહ્યા છે. ફૂલે પલાસ નખનાહાર કેસે કહી રહ્યા છે કે પલાસ નખનાહાર ઇત્યાદિ બધા પ્રકારના પુષ્પો જે વસંતમાં ખીલે એ બધા હવે થોડા થોડા ખીલવા લાગ્યા છે. જેમ જેમ તે લોકો ખીલવા લાગ્યા, આ બધા પુષ્પો પલ્લવિત થયા, પુષ્પિત થયા, પરાગ રંજિત થઈ ગયા, તેમ તેમ જે છે એ આખું વૃંદાવન જે છે, કાનન એટલે વૃંદાવન, વન, કાનન લાગ્યો મહેકન, તેમ આખો વૃંદાવન જે છે એ મહેક મહેક થઈ ગયો પરાગના કારણે. કોકિલ મોર શુક સારસ હંસ. આ અંદર છે ને સાર અને પછી સહંસ એવું નહીં, હો, સારસ હંસ. તો આ ધવલભાઈ તમારો અવાજ નથી આવતો. ની અંતર્ગત આ કોકિલા, કોયલ, મોર, શુક, સારસ, હંસ, ખંજન પક્ષી, મીન, ભ્રમર, આ બધા એની સેનામાં અંતર્ગત છે. ઉદ્દીપ્ત કરે, કામ ભાવ ઉદ્દીપ્ત કરે, આ બધા ઉદ્દીપન વિભાવ રૂપ છે. ખ્યાલ આવે હું તમને? રસમાં એક ઉદ્દીપન વિભાવ હોય, ઇન્સ્ટિગેટિંગ સેન્ટિમેન્ટ, ઇન્સ્ટિગેટ કરે તમને. આવ્યું સમજમાં? આ ઉદ્દીપન વિભાવ છે બધા. સિઝન છે શરૂ થાય એટલે આ બધી ઉદ્દીપન વિભાવ અથવા સામગ્રી ઉત્પન્ન થાય. એ બધી જ સામગ્રીને આનંદ માણવા માટે ઠાકોરજી અત્યારે હી ઇઝ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. ખ્યાલ આવ્યો? ઠાકોરજીને આનંદ અત્યારે આનંદિત થઈ રહ્યા છે કે અમને આ સર્વ જે સામગ્રી જે છે તે અમે એનો આનંદ લઈશું. નંદદાસ પ્રભુ પ્યારી અગવાની, ગિરધર પિયકો દેખત ભ્રયો શ્રમકન. ઠાકોરજી એટલા બધા એક્સાઇટેડ છે વિહાર કરવા માટે. આ ન્યૂ સિઝનમાં એક્સાઇટમેન્ટ છે એમનામાં. એટલે અગવાની જે છે આ ઋતુની, એના કારણે ગિરધરલાલ જે છે ઠાકોરજી છે એકદમ એક્સાઇટેડ છે. ઠાકોરજીને જોઈને બધાને એક્સાઇટમેન્ટ થઈ જાય છે કે હવે ઠાકોરજીને એક્સાઇટમેન્ટ છે બહાર રમણ કરવાની. બરાબર છે? આ ઋતુનો આનંદ માણવાની. તો ઘરે પણ ઘર સેવાની અંદર પણ આવા જે સેન્ટિમેન્ટ જે છે આપણે ઠાકોરજી સાથે માણીએ ઘરમાં ઠાકોરજીના સાથે. તો અમારામાં એક એવી મીઠી ટ્રેડિશન છે અમારા ઘરમાં, બીજા ઘરમાં ખબર નથી કે શું છે. અમારા ઘરમાં એક મીઠી ટ્રેડિશન છે. જ્યારે પણ નવી ઋતુ શરૂ થાય તો ઋતુ શરૂ થાય એના આગલા દિવસે
અમારા ત્યાં ઋતુ શરૂ થાય, નવી ઋતુ, એની પહેલા રાગમાલા ગાવાનો પ્રકાર છે. એટલે જેમ કે મલ્હારના દિવસો શરૂ થાય, રથયાત્રાનો દિવસ, તો રથયાત્રાના આગલા દિવસ, નહીં રથયાત્રા નહીં, હા રથયાત્રાનો આગલો દિવસ, શરદ પૂર્ણિમા, હા એટલે પૂર્ણિમાના દિવસે અને શરદ પૂર્ણિમા નહીં, આપણે ગુરુ પૂર્ણિમા, હા ગુરુ પૂર્ણિમા અને રથયાત્રાના આગલે દિવસે. કેમ કે રથયાત્રાના દિવસ પછી, એ દિવસ અને એના પછી બધો મલ્હાર જ ગવાય છે. હિંડોળા અને જન્માષ્ટમીના પહેલા તો બધો મલ્હાર જ, એક જ રાગ ચાલશે, બીજા એક એક રાગ જ નહીં ગવાય. એટલે ઠાકુરજીને અમે લોકો, કેમ કે હવે એક જ રાગ ગાવાનો છે, 10 દિવસ 10-15 દિવસ સુધી એક જ રાગ ગવશે, તેથી કરીને અમે એમના આગલા દિવસે બધા જ રાખોનું એક ડેમોન્સ્ટ્રેશન આપી દઈએ કે લો મહારાજ આનંદ કરો, બધા જ રાગો માણી લો. આજે કાલથી બધા બંધ થઈ જવાના છે રાગ, ખાલી મલ્હાર જ શરૂ થશે. એ રીતે વસંતમાં પણ વસંત પંચમીના આગલા દિવસે, ચોથના દિવસે અમે લોકો રાગમાલા ગઈએ. અક્ષય તૃતીયાના આગલા દિવસે પણ અમે રાગમાલા ગઈએ. બધા જ રાગો સંભળાવી દઈએ રાગમાલાની અંદર. એક જ કીર્તન હોય પણ તાલ ભેદ હોય અને રાગ ભેદ હોય. એક જ કીર્તનમાં તૂકની અંદર અંદર બીજા જુદા જુદા રાગ લઈ લઈએ અમે, અને રાગમાલા. બધા જ રાગો, બધા જ તાલોનો આનંદ ઠાકોરજી માણી લો. પછી કાલથી બંધ થઈ જવાનું છે, કાલથી એક જ રાગ. આવ્યું સમજમાં? એટલે અમે લોકો, અમારા લોકોમાં તો છે ટ્રેડિશન, તો આઈ ફોલો that tradition. It's a very nice tradition. Traditions are good sometimes. ધવલભાઈ, હા આપણે આપણે અત્યારે જે દરરોજ આપણે આ ખાલી વસંત પંચમીના દિવસે કળશ જે ધરીએ છીએ, એની અંદર રાઈની દાંડી હોય છે, અંબાના મોર હોય છે, હમ ચણી બોર હોય છે, તો એ બધાનું શું છે એ મને નથી ખબર. એ કામદેવના બાણ છે. બધા બે રીઝનથી જઈએ છે. પહેલા તો એ કામદેવ જે છે, મન્મથ, મદન, જો કે આપણામાં તો કામદેવ અને મદન જે છે, મન્મથ સાક્ષાત મન્મથ તો આપણા ઠાકોરજી જ છે. પણ એ ઠાકોરજીના જે, એટલે કે આ જે ભૌતિક કામ છે, કામદેવ છે, એના 5 બાણ છે, પંચબાણ કહેવાય છે કામદેવના. એમાં પંચબાણોની અંદર આ અશોક અરવિંદ, નીલોત્પલ, અશોક અરવિંદ નીલોત્પલ, ભૂલી ગયો, 5 છે, 5 બાણ, પંચબાણ છે. એટલે એમાં મોગરાની ડાળી હોય છે, સરસવની ડાળી હોય છે, મોગરો આપણે મલ્લિકા, નવમલ્લિકા, એ પણ એક બાણ છે કામદેવનો. આંબાના મોર હોય, હા આંબાનો મોર, ખજૂરની ડાળી, આમ્રપલ્લવ પણ કામદેવનો બાણ છે. ખજૂરની ડાળી અને ખજૂરની ડાળી તો શું છે કે ખજૂરની ડાળી જે છે, એ ડાળીમાં જે પેલા નાના નાના કાંટા હોય છે ને, એમાં ચણી બોર બધા ધરીને પ્રભુને બધા જુદા ધરાવતા જુદા પુષ્પોને ધરવામાં આવે છે, જેથી કરીને પુષ્પો એમાં ટકી શકે કલશની અંદર. તો એ જે ખજૂરી જે છે ને, ખજૂરી કહેવાય ને, ખજૂરી. નહીં ક્લિયર થયું ધવલભાઈ. શું નહીં થયું ક્લિયર? બોલો. હા બોલો. ગયું પાછું અવાજ? તમારો અવાજ આવે છે. ક્લિયર તમારો નહીં આવે છે. થયું. આ જે કારણ કીધું ને 5 બાણ મન્મથના, હા એ એકદમ ક્લિયર નહીં થયું કે એટલે રીઝન એક્ઝેક્ટલી શું એમ. એક્ઝેક્ટલી એ છે કે આપણા પ્રભુ પણ અવાજ નથી આવી રહ્યો ક્લિયર આપનો. નથી આવી રહ્યો ભાઈ? આવે છે, એકદમ ક્લિયર આવે છે. આપણે આવે છે, સાચી આવે છે. તમારા નેટમાં પ્રોબ્લેમ હશે.
ઓકે ઓકે, હવે આવ્યો તમારો, આવ્યો આવ્યો ધવલભાઈ નહીં આવ્યો. હા, આવ્યો આવ્યો. આવ્યો અચ્છા અચ્છા હા નહીં હું એમ કહી રહ્યો હતો કે ઠાકોરજી જે છે એ પણ સાક્ષાત મન્મથ છે 5 બાણ 5. હવે શું છે એક આ રીઝન છે, બીજો રીઝન એ છે કે જે પ્રાકૃતિક ચેન્જીસ આવે છે, સિઝનલ ચેન્જીસ, ઋતુમાં પ્રાકૃતિક ચેન્જીસ આવે છે, એમાં આ બધા જ જે છે આ જે તમે બોલ્યા ને હમણાં બોર, આમ્રપલ્લવ, આમ્રપલ્લવ જે છે એ પણ બાણ છે કામદેવનો, બાય ધ વે, એક વન ઓફ ધ બાણ છે આમ્રપલ્લવ. પછી અરવિંદ, અશોક, અશોક પણ બાણ છે એક. હા, રાયની દાંડી શું છે? રાયની દાંડી પણ, રાયની દાંડી એ પણ છે ને તે એમાં જે નાના નાના ફૂલ આવે ને જે એ બહુ જ સુંદર લાગે વસંતમાં. તો એ નાના નાના ફૂલ જે છે ને પેલા યલો કલરના પીત, એ બહુ બહુ સુંદર લાગે, એટલા માટે આપણે એ પણ ધરીએ છીએ. કારણ કે પ્રકૃતિમાં પણ આ બધો સૌંદર્ય જે છે, જુદા જુદા કલરફુલ ફ્લાવર્સ જે છે, કલરફુલ પુષ્પોની ઉત્પત્તિ થાય છે પ્રકૃતિની અંદર પણ. તેથી વસંતના કલશમાં એ બધો સ્થાપન કરવામાં આવે છે, જેથી ઠાકોરજીને પણ આપણે એક્સપ્રેસ કરીએ ફિલિંગ કે આપ પણ હવે આનંદ લેજો, હવે 40 દિવસ વસંતનો, બરાબર. તો એ બધાનો ત્યાં કલશમાં સ્થાપન થાય છે. એનીહાવ, નંદદાસ પ્રભુ પ્યારી અગવાની ગિરધર પિયકો દેખત ભ્રયો શ્રમતન. આ બરાબર છે, ખ્યાલ આવ્યો? પછી આગળ જો, ચલબન દેખ સયાની યમુના તટ થાળો છેલ ગુમાની. આ છેલ ગુમાની જે છે ઠાકોરજી યમુના તટ પર ઠાડા છે, અને બધા જ વસંતની અગવાની થઈ તો બધા કહે છે કે હવે તો ઠાકોરજી બહાર વિહાર કરવા પધાર્યા છે ફર્સ્ટ ટાઈમ. કારણ કે શીતમાં તો ઠાકોરજી બહાર ન પધારી શકે, સ્વચ્છંદ લીલા ન કરી શકે, ક્રીડા ન કરી શકે, જ્યાં જવું હોય ત્યાં ન જઈ શકે, બધું ઓળીને જવું પડે. શીતકાલમાં તો ઠંડી હોય, અને નદી તટમાં તો જવાય જ નહીં પાછું ઠંડીમાં. હવે વસંતની અગવાની છે, તેથી કરીને હવે સ્વચ્છંદ લીલા ઠાકોરજી હવે એ કે વિધાઉટ એની કોઈ પણ જે વિઘ્ન ઠાકોરજી હવે વિહાર કરી શકશે. તો એ ઠાકોરજીને વિહાર કરતા જોવા, દર્શન કરવા માટે હવે કહે છે ચાલો હવે આપણે બધા એમના દર્શન કરીએ. ફૂલે કદંબ નાહાર પલાસ દ્રુમ ત્રિવિધ પવન સુખ સાની. વસંતની અંદર કદંબના ફૂલ પુષ્પિત થાય, નાહાર આ તમને બતાવ્યું, પલાસ, દ્રુમ, આ બધા જે છે પુષ્પિત પલ્લવિત પુષ્પિત થાય, અને તેના કારણે પવન પણ ત્રિવિધાત્મક થઈ જતો હોય છે. એટલે કે ત્રિવિધાત્મક પવન એટલે કે સુગંધી, મંદ અને ઠંડો પવન, 3 ગુણવાળો પવન. આવ્યું? ત્રિવિધ એટલે કઈ? એટલા ત્રિવિધ એટલે મંદ, પહેલો ગુણ મંદ, ધીરે 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 પવન વાય તો આપણે ગમે ખરું. વંટોળિયું આવે તો ગમે પવન? વંટોળિયાનો પવન ના, ન ગમે, અને જરાય પવન ન હોય તોય ન ગમે, તાપ લાગે છે, બફારો થાય છે. મંદ હોય પવન તો ગમે, આપણે થોડો થોડો પવન આવ્યા કરે ને ધીરે ધીરે તો આનંદ આવે, સુખકારી છે આનંદ, એવો પવન. બીજો બહુ ગરમ પવન હોય પણ મંદ હોય, પણ ગરમ હોય તો પણ આનંદ ના આવે. એટલે શીતલ હોવો જોઈએ, શીતલ મંદ. અને ત્રીજો ગુણ, શીતલ હોય, મંદ પણ હોય, પણ ગંધ મારતી હોય તો ગમે, એટલે સુગંધીદાર, સુગંધ હોવો જોઈએ. તો સુગંધ, મંદ, શીતલ, આ 3 પ્રકૃતિનો જે વાયુ જે પવન છે તે આ વસંતની અંદર હવે વહે છે. કેમ કે સુગંધી પહેલા નહોતું, હવે સુગંધી થયો, કેમ કે
પેલા પુષ્પિત પલ્લવિત પુષ્પિત થાય તો સુગંધિત આવે, બરાબર. તો બહુરંગ કુસુમ પરાગ બહક રહ્યો અલી લપટે ગુંજત મૃદુબાની. ઘણા બધા પ્રકારના પુષ્પો ખીલ્યા છે અને એમાં પુષ્પોની અંદર પરાગોત્પત્તિ થઈ છે. પરાગના કારણે ભ્રમર જે છે ગુંજારવ કરી રહ્યા છે બધી પુષ્પોની આજુબાજુ. મૃદુબાની ગુંજારવ કરી રહ્યા છે આનંદપૂર્વક. આ મદન આ જે છે કામદેવની સેના છે બધી, બરાબર. કીર કપોત કોકિલા ધ્વનિ સુન ઋતુર બસંત લહેકાની. કીર, કીર એટલે શું બોલો? કીર શબ્દ પોપટની. હા શુક, બરાબર. હમ. કપોત કબૂતર, કબૂતર. કોકિલા કોયલ, આ બધાની ધ્વનિ જે છે વિશેષ પ્રકારે સંભળાય છે હવે તો વસંતમાં, બરાબર. ઋતુ બસંત લહેકાની. આવી રીતે ઋતુ બસંત જે છે એ લહેકાઈ રહી છે. સુન સખી વચન મિલી ઉઠ પિયસો નવ નિકુંજ કી રાની. હવે આ બધો જે ઋતુના કારણે જે પ્રાકૃતિક ચેન્જીસ આવે છે તેના કારણે ઠાકોરજી પણ એક્સાઇટેડ છે. ઠાકોરજી યમુના તટ પર બિરાજમાન છે. તો બધી સખીઓ કહે છે કે અરે અરી રાધા ચલો તમે પણ અમારી જોડે ઠાકોરજીના દર્શન કરવા. હે બીન ન ચલે દો કુસુમ ન કલિયન બ્રજકુંજન ઋતુમાની. અને બંને સ્વરૂપ જે છે સ્વામી અને સ્વામીજી બંને જે છે એ આ જે પ્રાકૃતિક ઋતુ બસંતના કારણે જે પ્રાકૃતિક ચેન્જીસ છે આવ્યા એમાં જે કુસુમ જે આખી વનરાજી કુસુમિત વનરાજી થઈ તે બધા કુસુમોનો આહલાદ લેવા માટે પુષ્પનો આહલાદ લેવા માટે આનંદ લેવા માટે પ્રાકૃતિક આનંદ લેવા માટે વિહાર તેઓ બંને સાથે કુંજમાં કરી રહ્યા છે, બરાબર છે. આવી રીતે બીજો પણ કીર્તન છે, કયો લેવો છે બોલો? આ સઘન બન ફૂલ્યોરી કુસુમન ફૂલી સબ બનરાઈ જે છે આ અમે લોકો પંચમીના દિવસે સવારે ગઈએ છે. માલકોસ આ પાછળ છે ને બીજો 10મો. હા. સઘન બન ફૂલ્યોરી. આ અમે લોકો આજના દિવસે સવારે અમે ગઈ લઈએ છીએ. પછી જયારે અધિવાસન થઈ જાય પછી તો માલકોસ ન ગવાય ને. એટલે અધિવાસન પહેલા શૃંગારમાં ગઈએ છીએ. શૃંગારની અંદર શૃંગાર થઈ જાય સઘન બન ફૂલ્યોરી માલકોસમાં. જાન પંચમી મિલાપ કરન વૃષભાન સુતા બનાઈ. આ છે ને એક બ્યુટી કોન્ટેક્સ્ટ થાય છે. વસંત પંચમીના દિવસે બ્યુટી કોન્ટેસ્ટ થતો હોય છે. એવી લોક પ્રણાલી હતી પહેલા, બ્યુટી કોન્ટેસ્ટ. સમજો કે નહીં બ્યુટી કોન્ટેસ્ટ? બધી સ્ત્રીઓ બધું મેકઅપ કરીને આવે અને હરીફાઈ થાય કે કોણ સુંદર. વસંત પંચમીના દિવસે લોક પરંપરા હતી પહેલા. હવે તો અત્યારે તો કોઈ એવું કશું છે નહીં, પણ પહેલા લોક પરંપરા એવી હતી, ટ્રેડિશનલી ચાલતી બ્યુટી કોન્ટેસ્ટ. એમાં સ્વામીજી જે છે ઠાકુરજીને જોવાના મીશથી બ્યુટી કોન્ટેસ્ટમાં જાય છે. ઠાકુરજી આવશે ત્યાં, બરાબર. ત્યાં એમ અહીંયા છે જો જાન પંચમી મિલાપ કરન. પંચમી જાણીને સ્વામીજીને હવે ઠાકુરજીના દર્શનની મીશથી આના મીશથી ઠાકુરજીના દર્શન થઈ જશે. તમે જઈએ બ્યુટી કોન્ટેસ્ટમાં, બીજું શું. વૃષભાન સુતા બનાઈ સઘન બન ફૂલ્યોરી. આ બ્યુટી કોન્ટેસ્ટનું છે ભાવ. આ અમે લોકો સવારે ગઈ લઈએ છીએ. પછી કારણ કે અધિવાસન થઈ જાય પછી અમે નથી ગાતા, ગઈ ના શકાય ને પછી તો
ડિસિપ્લિન નથી માલકોસ કોઈ પણ રાગ ગાવાની. 10 દિવસ સુધી કોઈ પણ રાગ ગાવાની ડિસિપ્લિન નથી. બધા જ બસંતમાં જ ગવશે. ઇવન પલ્લા પણ અમે લોકો બસંતમાં ગયા. ઇવન પ્રેંક પર્યંક શયનમ જે લોકોના ઘરમાં આવતો હોય નિત્ય પલના, તો અમુક ઘરમાં પલના આ પ્રેંક પર્યંક શયનમ બસંતમાં, બસંત રાગ. બરાબર છે. તો આ રીતે ચાલો બીજા કોઈ કીર્તન લેવા છે બસંત પંચમીના પણ છે, પણ મને લાગે છે કે અમે એક્સપ્લેનેશન આપે તો હવે બીજા બધા કીર્તન તમે વાંચશો તો તમને ખબર પડી જવા જોઈએ જાતે જ વાંચશો તો, નહીં કે નહીં ખબર પડે? તો ભાઈ આ 13 નંબરનું કોને 13 નંબરનું? અચ્છા 13 નંબરનું સસક સસક રહી હા. અપને ભવન મેં, હે? હા. આમાં શું પ્રોબ્લેમ છે એ લોકોને? 4 મહિના સુધી હેમંત રહ્યો, તો કંટાળી ગયા. અરે બાપરે, હેમંતમાં કેટલી ઠંડી, ધ્રુજારી લાવી દે એટલી બધી ઠંડી, તો બહાર નીકળાય નહીં, ઘરમાં ને ઘરમાં બેસી રહેવું પડે મોસ્ટ ઓફ ધ ટાઈમ. અને બ્રજની ઠંડી તો તમે જોઈ નથી, પહેલાની બ્રજની ઠંડી તો. અત્યારે તો જો કે બહુ સારો વેધર થઈ જાય છે, પણ બ્રજની ઠંડી એટલે તે વખતમાં સવારે ન નીકળાય, બપોર સુધી થતા થતા થોડું થોડું નીકળી શકાય, વળી પાછું વહેલી સાંજ થઈ જાય એટલે વળી પાછી, એટલે ટાઈમ જ ન મળે વિહાર કરવાનો. 4 મહિના સુધી બાપડીઓ જે ગોપિકાઓ છે અને ઠાકોરજી પોતે પણ ઘરમાં જ આનંદપૂર્વક જે ઠાકોરજીના દર્શન, જે ઠાકોરજી ગોચારણ કરતા હોય, ગોચારણથી પાછા આવતા હોય, ઠાકોરજી જે છે અન્ય ગોપિકાઓ ગોપાંગનાઓની ઘરે જઈને, ગોપ ભાર્યાઓની ઘરે જઈને માખણ ઇત્યાદિ જે છે માખણ ચોરી ઇત્યાદિ લીલા કરે, એ બધી લીલા બંધ થઈ જાય, અકળાઈ જાય વ્રજ યુવતીઓ. હવે ઠાકોરજીના દર્શન નથી થતા અમને તો. હવે એ ફ્રસ્ટ્રેશન અહીંયા કહેવામાં આવી રહ્યું છે કીર્તનમાં. સસક રહી, ફ્રસ્ટ્રેશન છે આ એમનું, કે થીજી ગયા બાપડા. જે આપણા શિકાગોમાં કોણ છે કોઈ છે કેટલી બધી તમને સ્નો પડે? શિકાગો છે, ન્યૂ જર્સી, અમે એમના માઇનસ સારા થઈ એવા જાય છે. છે, માઇનસ થઈ જાય છે. શિકાગોમાં જ છે. સસક રહી થઈ જાય. બહુ ઠંડી. ચાલુ આ તો આપણે બહાર જ નથી નીકળાતું. આવ્યું કે નહીં? ફ્રસ્ટ્રેશન આવે કે નહીં? આવે ને, અમે તો 3 વખત ઠંડીમાં બરફમાં જ ગઈશું બોસ્ટનમાં. તો હવે વિચાર કરો કે આ તો ઋતુ ભૌતિક વસ્તુ છે, પણ આ ગોપ ભાર્યાઓને તો રોજ આદત છે ઠાકોરજીના દર્શન કરવાની, રોજ. હવે આ 4 માસ સુધી એ ઠાકોરજીની સ્વચ્છંદ લીલા ન કરી શકે, હરીફરી ન શકે ઠાકોરજી, દર્શન ન થાય તો કેટલા ફ્રસ્ટ્રેટેડ થઈ જાય બોલો. એ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ સાહેબ સસક રહી અપને ભવન મેં, 4 માસ કો કિયો વિહાર. 4 માસ કંટાળી ગયા બાપા, ગુજરાતી ભાષા તો બાપા કંટાળી ગયા. કેમ કંટાળી ગયા? કારણ કે જે ઠાકોરજી સાથે સ્વતંત્રેણ જે ઠાકોરજી ક્રીડા કરતા એમના ઘરે આવીને એ ઓછી થઈ ગઈ. આવ્યું નંદ સુવન બ્રજરાજ સાવરો મોહ્યો પરમ ચતુર બ્રજનાર. અને હવે એમણે તો મોહિત કરી દીધા છે અમને, એટલે અમે તો એમનાથી જુદા નથી રહી શકતા. નંદ સુવનથી, ઠાકોરજીથી એણે એવી રીતે મોહિત કરી દીધા છે અમને લોકોને, હવે કબા આવેંગે મેરે ઘર મેં બિધનાસો માગું અચરા પ્રસાદ. હવે પેલા ઘરમાંથી નીકળી નથી શકતા ઠાકોરજી, ઠંડીના કારણે જશોદાજી ના પાડે કે નહીં જાઓ બહાર, ઠંડી લાગી જશે. હવે પેલા ઘરમાંથી બહાર નીકળે નહીં, પેલા એમના જવા ના દે, માખણ ચોરીના મીસે ગોપ ભાર્યાઓની ઘરે જવું હોય તો કેવી રીતે જાય? કે બેસો અહીંયા છાનામાના ઘરે જ. તો એ ગોપ ભાર્યાઓ
તે જે છે તે ત્યાં એવી આશા લગાવીને બેઠા છે ક્યારે આવશે મારા ઘરે. કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર જાડો ચલ્યો દો કરજહાર. હવે જાડો એટલે કે ઠંડી, હેમંત. જાડો એટલે શું? હેમંત, ઠંડી. તો હવે એ બધી કહે છે કે હાસ જશે આ હેમંત ગયો ગયો, જવા દો એને. ચાલ આગળ. આને આને પરફોર્મ કેવી રીતે કહેવાય? સસક સસક રહી. ચાલો હું તમને બતાવી પરફોર્મ કરીને. બહારની અંદર ગાય તો બહારની અંદર ગાય છે. એક મિનિટ.